नमस्कार दोस्तों, लिव व्लॉग चैनल में आपનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો જોઈ શકો છો આપણે દાડમ બાપા મંદિર પરિસરની અંદર આવી ગયા છે અને મારી પાછળ તમે જે મનત માને છે 18 વર માને 18 વર્ષમાં જે કંઈ પણની મનત હોય મનત પેલા બાપાના દર્શન કરીએ, નારિયેળ વધારે પછી અંદર ગામની અંદર એનું પોતાનું પાણી પીએ। ત્યાં સુધી પાણી પણ એની અંદર 1947માં જે આઝાદ આપણો આઝાદ થયો છે ત્યારે માંગરોળના નવાબ હતા સુલેમાન ખાનજીના તાંબાના પતરાના લેખ ઉપર મારા દાદાને અર્પણ કરેલું છે બક્ષિસ। અને આજની તારીખમાં અમારા ગામમાં ચોરીઓ નહીં, પછી કોઈ બીમારી નહીં, આવી હેવી બીમારી કોઈ નહીં, આવી એવી શ્રદ્ધા, એવી કૃપા છે બાપાની। લોકવાયકાને આધારે દિવાસામાં બે દાડમ છે, એક દેવી દાડમ અને એક દૈત દાડમ। એમ આ દાદાનો ઇતિહાસ, મારા દાદાનો ઇતિહાસ બહુ જૂનો અને પુરાણો છે। આવો કિલ્લો હું પૂરું ભારત ફર્યો, આવો કિલ્લો મેં ક્યાંય નથી જોયો। અને આ જૂનું અને પુરાણું ગામ છે। અહીં બ્રહ્મા અને વિષ્ણુ મહેશની ત્રણની લિંગ છે, એવી ભારતમાં ભાગ્ય જ જોવા જાય। આવી મોટી લિંગ તમે ક્યાંય નથી જોઈ। ગામ તો બહુ જૂનું અને પુરાણું છે। આમાં ગામમાં ઘણા મોટા મોટા અવશેષો છે। અવશેષોને અમે પુરાતન ખાતાઓને કીધું તો એ કે અમને અહીં લઈ આવીએ। હું લઈ ન જવા દઈએ, તમારે ત્યાં આવીને જોવા પડે। ગામને ફરતો ગઢ છે, એ ગઢની એટલી લોકવાયકા છે કે પથ્થરવે દેવ પૂજાય। તો દિવાસા ગામને પૂર્ણ પુનરાસ્થાપિત કરવાની અમને નેમ છે। નમસ્કાર દોસ્તો, लिव व्लॉग चैनल में आपનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે દિવાસાનો આ ભાગ 2 છે। ભાગ પહેલાં અપલોડ કરી લીધો છે અને આ ભાગ બીજો છે। તો આજે આપણે એક્સપ્લોર કરશું। આગળ આપણે દિવાલ જોઈ છે આપણે, અને આજે આપણે દાડમ બાપાનું મંદિર અને અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશની શિવલિંગ અથવા ઘણા બધા મંદિરો છે જેનું એક્સપોઝિંગ કરશું। અને અહીંયા દિલીપ ગરીબ બાપુ કરીને છે, તેનું પણ ઇન્ટરવ્યૂ પણ લેશું। તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરજો। ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તમને આવા જ વ્લોગ મળતા રહેશે। અને લાઈક અવશ્ય કરજો, લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે। તો ચાલો મિત્રો, દિવાસા વિડીયો પાર્ટ 2। મંદિર છે, આ દિવાલ છે, અહીંયાથી આ મંદિર સતીભાઈ જરાક બાજુમાં આવી અને દેખાડીએ જરાક જોયો। આ મંદિર છે, ત્યાં બાજુમાં પ્રોડક્ટ આપો, અને આ જે બંદી બનાવેલી છે તે પડી ગઈ છે અહીંયાથી। અને અહીંયા જે જોઈ શકો છો તમે, અહીંયા છે, બાકી તો આજુબાજુ મકાન પણ બની ગયા છે। આ મંદિર સતીશભાઈ બાજુમાં જઈ અને તમને ક્લોઝઅપ લઈ ગયો સતીશભાઈ। दोस्तों આપણે આગળ જઈ રહ્યા છે દિવાલની પાસે। તો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, કારણ કે તમારે માટે અમે આવા જ અણજાન જગ્યા ઉપર જઈ અને વિડીયો બનાવીને લઈને આવીએ છીએ। અહીંયા જોઈ શકો છો તમે, દિવાલ અમુક ચોખ્ખી કરી છે, અમુક પાછી ઝાંખી દબાઈ ગયેલી છે। અને બાપુએ હમણાં કીધું કે અહીંયા જીર્ણોદ્ધાર્ય ચાલુ જ છે, આ દિવાલ આખી ચોખ્ખી કરવાની છે। આ જોઈ શકો છો, બાકી તો આમાં કવર થઈ ગઈ છે, ઝાડીઓ ને એવું બધું આમાં જોઈ શકો તમે। ક્યાંક તમને આગળ આમાં આપણે જે જોયું ને ત્યાં એકદમ ચોખ્ખી થોડીક દેખાતી હતી,
બાકી અહીંયા તમે જો આ જોઈ શકો છો એટલે બધી ચોખ્ખી નથી દેખાતી. સતીશભાઈ આપણે સાથે છે. સતીશભાઈનો અવાજ નથી આવતો. આ બધી દિવાલ જ છે, તમે જોઈ શકો છો. ગામને ફરતી દિવાલ છે ભાઈ. મેં આગળ પણ તમને વિડીયોમાં જણાવેલું છે કે ગામ છે એ આ દિવાલને અંદર છે ને જે બારબારનો એરિયો છે નવો વહેલો છે, ગામ છે એ આ દિવાલને અંદર છે. આ બધા પ્રાચીન મંદિરો આવેલા છે. બાકી તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો મિત્રો. આખો મંદિર પરિસરનો વ્યૂ છે મિત્રો. આમાં સતીશભાઈ ઊભા છે. જોઈ શકો છો આપણે દાડમ બાપા મંદિર પરિસરની અંદર આવી ગયા છે અને મારે પાછળ તમે આ દિવાલ જોઈ શકો છો. આપણે બાપુએ કીધેલું છે કે આ દિવાલ છે એનો ચાલુ છે અત્યારે. દિવાલ ઝાડીઓને અંદર દબાઈ ગયેલી છે. તમે ક્યાંક ક્યાંક જોઈ શકો છો મારી પાછળ કે જો તમને પથ્થરો ક્યાંક ક્યાંક દેખાય છે. આ તે જ દિવાલ છે અને અહીંયા પડી ગયેલી છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા પડી ગયેલી છે. અહીંથી આ ફરતી આખી દિવાલ છે. બાકી સતીશભાઈને હું કહું છું કેમેરો જે સાઈડ ઘુમાવે. આ આખું મંદિર પરિસર છે, તમે જોઈ શકો છો. અને આગળ અમે તમને બતાવ્યું જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશને એક મંદિર છે, દાડમ બાપાનું મંદિર છે, ચામુંડ માતાજીનું મંદિર છે અને ઘણા બધા નાના મોટા મંદિરો પણ છે અહીંયા. અને વર્ષમાં 2 વખત અહીંયા હવન પૂજન થાય છે, જીર્ણોદ્ધાર જેને કહેવામાં પણ આવે છે. અને વર્ષના 2 વખત થાય જ છે. અને ઘણા લોકો અહીંયા આવે છે જેના દુઃખ દૂર થઈ જાય છે. તો આ એક સારું એવું કહેવાય. લોકોએ ભ્રમ ફેલાવી દીધો હતો કે ભાઈ ભૂતોએ વંડી બનાવેલી છે ગામ સમાપ્ત કરવા માટે, પણ તેવું કંઈ અમે અહીંયા આવ્યા તેવું કંઈ છે નહીં. કોઈ ભૂત નહોતા, દાડમ બાપાના સૈનિકો હતા. તે લોકો એક કિલ્લો બનાવવા માગતા હતા. તેનું આ બધું રહસ્ય છે. બહુ જૂના અને બહુ પુરાતન, અતિ પુરાતન રહસ્ય છે. એટલે કોઈ લોકોને પૂરી ખબર છે નહીં. પણ એક પાકું કે જે ભ્રમ ફેલાયેલો હતો કે ભાઈ એક ભૂત હતું તે ગામને દબાવવા વંડી કરી નાખતું હતું, દિવાલ ફરતી કરી નાખતું હતું, તે વાત તદ્દન ખોટી છે. તો જેટલું અમને જાણવા મળ્યું તે તમને બતાવ્યું. થેન્ક યુ. દિવાસા ગામ અમારું લગભગ ઘણા વર્ષોથી દિવાસા નામથી પ્રખ્યાત છે. એ પહેલાં અહીંયા દેવોની ભૂમિ, જેમ દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ સોમનાથ, એમ દેવભૂમિ દિવાસા, હજારો વર્ષ પુરાણી જગ્યા આ દિવાસા દાડમ બાપાની જગ્યા છે. અને એક આસ્થાનું પ્રતીક છે. અને પરિવાર મતલબ કે ડાકી પરિવાર, ભોયડા પરિવાર, ડાકી પરિવાર, ગોસિયા, ખારવા, ગિરનારા, બ્રાહ્મણ, મુસાર, રબારી, આ લોકોના દેવ આરાધ્ય દેવ તરીકે પૂજાય છે અને કુળદેવ તરીકે પૂજાય છે. અને 18 વરણ જે મન્નત માને છે, 18 વરણ માને છે. 18 વરણમાં જે કંઈ પણની મન્નત હોય મન્નત પૂરી થાય છે. અને આસ્થાનું એવું પ્રતીક છે કે જે તમે આજે કંઈ પણ નક્કી કરો, કંઈ પણ દુઃખ હોય ને આજે નક્કી કરો બાપાના સમક્ષ, એટલે થોડાક ટાઈમમાં તો તમારું પરિપૂર્ણ થાય છે. આવી એક બાપાની આવી એક ઝલક નથી
લાવા એવી નીકળે છે. બાપાની એવી કૃપા છે, એવી કૃપા છે કે બાપાની કૃપાથી અમારે કોરોના જેવો કોરોના નથી આવ્યો. અમારા ગામની અંદર આજુબાજુના ગામની અંદર કોરોનામાં ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, પણ અમારા ગામની અંદર એક કોરોના હતો પણ એક માજીને હતા તો એને રજા દીધી હતી. ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે આ નહીં બસે, છતાં અહીંયા અમારા ગામની અંદર લઈ આવ્યા અને અહીંથી ઘરે ગયા તો ગામ બાપાની કૃપાથી, આ જગ્યાની કૃપાથી, ગામ બાપાની કૃપાથી, માતાજીની કૃપાથી તો કાંઈ અત્યારે હાલતા ચાલતા. એટલે આવા એક વચન છે, દાદાના આશીર્વાદ છે અહીંયા. અને ગામની અંદર અમારા ગામની અંદર ચોરીઓ પણ નથી થતી. અને બાપાના જે મતલબ બાપા એકલા નહોતા, એની હારે એના સૈનિકો હતા. આ ઉજ્જૈન નગરીના રાજા છે, દાદા વીર વિક્રમાદિત્ય રાજા હતા. એ પછી જ્યાંથી એને જે કંઈ પણ એને કર્મ જે કર્યા, એને કર્મ કરતાં એ દેવનું બિરુદ મળ્યું. અને જેમ જેમ આગળ વધતા ગયા એમ એનું નામ બદલતું ગયું, જેમ એના સ્થાપના થતી ગઈ, જેમ એના મંદિરો બનતા ગયા. અને એ બહુ જ જેમ કે દાણ બાપાનું આસ્થાનું પ્રતિક છે તે કંઈ ઘટે નહીં એમ. અમારા ગામના હરિજનો એવા માને એના પ્રસાદ મળેલા છે. અમારે આ દાણ બાપાને આ પરસા હરિજનો લોકોને એવું ઘણા બધા. અને સવારે આથી જ્યારે પણ ગામમાં બહાર ગામ જાય ધાબળા વેચવા આથી ઘણું બધું એનો ઉદ્યોગ છે. આપણે ઓલો વણાટકામનો ઉદ્યોગ છે તે બહુ દૂર સુધી વયા જાય. અને ક્યાંય પણ ભૂલા પડે તો બાપાનું નામ સમય કરી લે એટલે તરત એને પરસો આપે છે. ત્યાર સિવાય ત્યાંથી જ્યાં સુધી અહીં ગામની અંદર પાણી ન પહેલાં પીવે, પહેલાં બાપાના દર્શન કરીએ, નાળિયેર વધારે, પછી અંદર ગામની અંદર એનું પોતાનું પાણી પીવે. ત્યાં સિવાય પાણી પણ નથી. આવું બહુ આસ્થાનું પ્રતીક છે દાદાનું. અને આમ પરંપરા વયા જ આવે છે. અમારા બાપ દાદાની આ પરંપરા છે. મારા દાદા પેલા મોતીગર બાપુ, પછી મારા બાપુજી માનગર બાપુ, પછી અમે એમની પ્રજા, મારા અત્યારે મારે છોકરો, એમ અમારે પરંપરાથી પૂજા કરતા આવીએ છીએ. અને બસ આ રીતના અમારે પરંપરા વહી આવે છે. એની પહેલાં જે હજારો વર્ષ પુરાણી જગ્યા છે, કે હજારો વર્ષ પહેલાં પણ સાધુઓ છે, એની પછીના પણ સાધુઓ છે. એ જીવતા સમાધિ અમારા દોલતપુરી બાપુ નામ સુધી મને ખબર છે, એ પહેલાંની કંઈ ખબર નથી, બરાબર. અને દોલતપુરી બાપુ જીવતા સમાધિ એનો પરિવાર છે, પણ એમના ખુદનો પરિવાર ને ફકડની આ જગ્યા છે. દાણમ બાપાની આ જગ્યા ફકડની જગ્યા વર્ષોથી. ફકડે મારા દાદાએ તો દૂર કરેલી, કારણ કે એને વારંવાર અને અમારા ગામને આ જગ્યા આપેલી છે. રાજાશાહીની અંદર 1947માં જે આઝાદ થયો છે ત્યારે માંગરોળના નવાબ હતા સુલેમાન ખાનજીના તાંબાના પતરાના લેખ ઉપર મારા દાદાને અર્પણ કરેલી છે, બક્ષિસ પેટે. અને મોતીગર બાપુ ત્યારે એ પહેલાં દોલતપુરી બાપુ, એ પછી મોતીગર બાપુ ત્યારે એ ફકડ હતા, મારા દાદા ફકડ હતા. અને એમને અર્પણ કરેલી છે. અને એમાં એ પરંપરા અમારી પૂજાને વહી આવે છે. ત્યારથી જ દાદાના એવા આશીર્વાદ છે. અને અમારે ગામની અંદર મારા દાદાના વખત મારા બા ને બધા વાતો કરતા, એટલે અમે તો જ્યારે પેદાશ નહીં અમારા બા અને મારા બાપુજીની વાતો કરતા કે અમારા ગામની અંદર મરકીનો રોગ પેલો આવ્યો હતો. મરકીનો રોગ, મરકી કહેતા એક એવો કે હવે પછીથી બધા નામ નીકળ્યા. મરકીનો રોગ આવ્યો, ગામની અંદર 2 મરી ગયા અને 2ને બાળતા હોય. આવો રોગ. એટલે વાંથી 2 જણા બાળતા હોય તો 2 જણા મૃત્યુ હોય. પછી બાપા અમારા ગામના લોકો, વડીલો જે કંઈ જૂના વડીલો હતા, બાપા બધા એ મારા દાદા પણ આવ્યા ને બાપુ કે આ રીતના છે અને બાપાને કંઈક કૃપા કરો, બાકી તો આમાં કે ગામ સાફ થઈ જવાનું. એટલે સીધા જોડ્યા આવ્યા એટલે સીધી વાત કરી મોટી જાઓ કે આ ભભૂતિ લઈ જાઓ. ભભૂતિથી ભૂખ ભાંગે. મારા દાદાની કૃપા એવી છે કે ભભૂતિથી ભૂખ ભાંગે. ગમે દુઃખ હોય, ગમે દુઃખ દૂર થઈ જાય. અને ગામમાં તરત ભભૂતિનો સત્કાર હોય તો મરકીનો રોગ બંધ થઈ જાય. અને આજની તારીખમાં અમારા ગામમાં ચોરીઓ નહીં, પછી કોઈ બીમારી નહીં, આવી હેવી બીમારી કોઈ નહીં. આવી એવી શ્રદ્ધા, એવી કૃપા છે બાપાની કે આવી પરંપરા અમે જાળવી રાખી છે. પરંપરાથી સેવા પૂજા કરતા આવીએ છીએ. અને બાપાની કૃપા હંમેશા છે અને હંમેશા રહેવાની છે. અને હવે એમનો બહુ જોરદાર ઇતિહાસ છે. એમના સૈનિકો 160,000 હુતાત્મા કહેવામાં આવે છે. એની રાંગ બનાવેલી છે. અને આખા ગામને રાંગ બનાવે. આ પણ નગરી પર પેલા દિવેલગઢ હતી, દિવેલગઢમાંથી દિવાસ આપે. જો નગરી બની જાય તો મનુષ્ય અવતાર ન હોય તો અહીંયા ભૂતાત્માનો વાસ થઈ જાય ને એ બધા દેવને તરીકે બધે જ્યારે કંઈ માણસ તો નજીક ન સડે.
મનુષ્ય અવતારમાં માણસ આવે ત્યારે તો ભૂત જ હોય ને ભૂતને ગામ વસવાટ ન હોય ઉજળ ગામમાં એનો પ્રધાન એવું થાય અને બાપાને સભ્ય અને એક બે શબ્દ એ પણ છે ગામ વિશે જગ્યા વિશે બે શબ્દ બોલો. નહીં સારું જોઈએ તમે આમ લોકવાયકાને આધારે દિવાસામાં બે દાડમ છે, એક દેવી દાડમ અને એક દૈત દાડમ. એમ આ દાદાનો ઇતિહાસ મારા દાદા અને મારા પિતાને કહેતા કે ગાયોના ધણ માટે થઈ અને અહીંથી 10-12 કિલોમીટર દૂર એટલે અત્યારનો થલી ગામ કહેવાય. થલી ગામના લોકો પણ બહુ શ્રદ્ધાથી માને છે. અષાઢ મહિનામાં તે સુધો સોમવારે હાલીને ત્યાંથી લોકો અહીં નિવેદ લઈને આવે છે અને એની નિષ્ઠા અને લાગણી એટલી અપરંપાર છે કે આપણે એટલું કંઈ પણ ન હતું. અને બીજા દૈત દાડમ છે, એનો માધુપરના મેળામાં કોઈ ઇતિહાસ હતો. હવે એને આપણે એક દિવસ થોડું કરીશું, પણ આ દાડમનો તો બહુ ઇતિહાસ બહુ જૂનો અને પુરાણો છે. આવો કિલ્લો હું પૂરું ભારત ફર્યો, આવો કિલ્લો મેં ક્યાંય નથી જોયો. અને આ કિલ્લાની અંદર ક્યાંય રેતી એવું કંઈ નાનું નથી વપરાણું. બહુ વ્યવસ્થિત પથરાઓથી ગોઠવેલો કિલ્લો છે. આ કાળક્રમે થોડો લોકશાહીમાં લુપ્ત થતો જાય, પણ જો હમણાં પુરાતત્વ ખાતાવાળા આવવાના હતા પણ મને થોડોક ટાઈમ નહોતો એટલે બહુ સંશોધન ન કરી શક્યા. નકર પુરાતત્વ ખાતાવાળા મને કે ભાઈ ટાઈમ લઈને આપણે આનું થોડુંક સંશોધન કરીએ. તો આ જૂનું અને પુરાણું ગામ છે. અહીં બ્રહ્મા અને વિષ્ણુ મહેશની ત્રણની લિંગ છે, એવી ભારતમાં ભાગ્ય જ જોવા મળે. આવી મોટી લિંગ તો મેં ક્યાંય નથી જોઈ, પણ એ અમુક લોકોને હજી પણ ખબર નથી કે આ લિંગ ક્યાં આવેલી છે, કઈ જગ્યા છે, કઈ રીતની છે, કેવડી કેવડી છે, હજી અમુકને ખબર નથી. આવે તો જોઈને ભાગી જાય. અમુક મને પૂછતા કે આ શું છે, એટલે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની બહુ જૂની અને પુરાણી લિંગ છે. આવી ભારતમાં ભાગ્ય સ્વયંભૂ બ્રહ્મા સ્વયંભૂ. અને હવે અમે થોડાક ટાઈમ પછી આ ગામની થોડીક શિકલ બદલાવવાની કોશિશ કરીએ. અને બાપુને મેં કીધું કે તમે પણ થોડુંક આવું ધ્યાન દો, સાથ સહકાર આપો અને ગામનો વિકાસ અને ગામમાં આવી દેવોનો જો થોડુંક કામ જાગૃત કરીએ ને તો એનો પણ થોડોક વિકાસ થયો તેમ છે. ગામ તો બહુ જૂનું ને પુરાણું છે. આમાં ગામમાં ઘણા મોટા મોટા અવશેષો છે. અવશેષોને અમે પુરાતન ખાતાઓને કીધું તો એ કે અમને અહીં લઈ આવીએ. હું લઈ ન જવા દઈએ, તમારે ત્યાં આવીને જોવા પડે. આ એક બુદ્ધ વિહાર હતું મોટું, કાળક્રમે લુપ્ત થઈ ગયું છે. અત્યારે એના અવશેષો છે. બુદ્ધની મોટી મૂર્તિ છે. એ આપણું જુનાગઢ મ્યુઝિયમમાં લઈ જવાની કોશિશ કરી હતી, પણ મેં કીધું કે ત્યાં નથી લઈ જવી. અહીં આવીને તમે એનું થોડુંક સંશોધન કરો તો અમારા ગામને પણ એ ઉપયોગી થાય અને અમારી ગામની થોડીક જૂની પરંપરા જળવાય. ને અમને ખબર પડે કે અહીં પણ આવા પેલા બુદ્ધ વિહારો પણ હતા. ગામને ફરતો ગઢ છે, એ ગઢની એટલી લોકવાયકા છે કે પથ્થરવે દેવ પૂજાય. જ્યાં પથ્થર કોઈ લઈ ગયા ત્યાં સાયણુમાં અને મામાના થાના હાલમાં મોજૂદ છે. એટલે આનો ઇતિહાસ તો બહુ જૂનો પુરાણો લોકવાયકાને આધારે આપણે થોડુંક એને સંશોધન કરીએ તો ખબર પડે. લોકવાયકામાં તો અનેક રીતે એમાં મતાંતર હોય, એના આખાય પુરાવા ન આપણે રજૂ કરી શકીએ. પણ જો કોઈક એવા પુરાતત્વ ખાતાવાળા આવે અને થોડુંક માર્ગદર્શન અને સંશોધન કરે તો દિવાસા ગામને પૂર્ણ પુનરાસ્થાપિત કરવાની અમને નેમ છે. જય ભારત. હું તમને જાણકારી આપી દઉં. બાપુએ કીધું ફકડ. હવે ફકડ તમે નહીં જોઈ શકો. ફકડનો મતલબ એ સંતમાં આવે કે જેની પાસે કંઈ રાખતા નથી. જે વસ્તુ આવે તે આ હાથથી લેવાનું, આ હાથથી દઈ દેવાનું, એને ફકડ સંત કહેવામાં આવે છે. બાપુએ પહેલાં કીધેલું તેનું હું તમને કહી દઉં. અને આ જે ભાઈએ કીધું કે બુદ્ધ, હવે બુદ્ધનું પણ તમને કહી દઉં કે આપણે બૌદ્ધ મત કહેવામાં આવે છે. જે તિબ્બત બાજુ અને બૌદ્ધ મત છે ને, તે બૌદ્ધ મત વિશે જે ભાઈએ કીધું આપણી અહીંયા ગુજરાતી ભાષામાં બુદ્ધ કહીએ. એનું આપણે તમે કદાચ ન સમજી શકો તો તેને બૌદ્ધ મત કહેવામાં આવે છે. ઓકે મિત્રો. સરસ. પછી મારા અત્યારે પરંપરામાં મારા વડીલમાં મારા બાપુજી છે, મારા મમ્મી છે, 97 વર્ષ થયા, 97 હજી અત્યારે હયાતી છે, એમને પણ બતાવજો. અને મારી પત્ની છે, મારા બાળકો છે. મારે પરંપરા હજી રહી આવે છે અને બાપાની કૃપાથી સેવા પૂજા કરતા આવીએ છીએ. અને જે તીજો નાથાભાઈ અને ભાઈ બહુ સત્ય ઘટના છે. અને બહુ છે કે જે કંઈ પણ આમાં આસ્થાનું પ્રતિબંધ નથી. કોઈ પણ કંઈ પણ માનસ માનતા આથી કંઈ પણ કરે મનોકામના એમની પરિપૂર્ણ થાય છે. અને અમારા સેવકો છે, મતલબ કે ભોયડા પરિવાર, દાદી પરિવાર, અત્યારે નિવેદ પાણી જે કંઈ એનું કંઈ ઓલું થતું હોય દાદાની ઘરે જ છે.
અને વારંવાર હોય છે, દર્શનાર્થે આવતા હોય છે. સેવા પૂજામાં આથી તે લાભ લે છે. બાપાની કૃપા છે, જોરદાર માટે કાયમી માટેની કૃપા છે. એ લોકો ઉપર કૃપા છે, દાદાના હંમેશા માટે કૃપા રહી છે. અને અમારે જ્યાં જ્યાં બાપાની આશીર્વાદ જ્યાં ગયા છે, બાપાના આશીર્વાદ જ્યાં જ્યાં ગયા ત્યાં મઠ બન્યા છે. જેમ કે અથરીનું ગામનું કીધું છે, અમારા બાપ દાદાના વખતમાં અહીંથી કંઈક પણ વસ્તુ આપી હતી અને ત્યાં મંદિર બનાવ નાનો એવો જ પથ્થર હતો, અવળો. અત્યારે એ પણ એનું પણ જો પ્રમાણ છે, એને પણ અવળો પથ્થર થઈ ગયો અને મોટું ભવ્ય મંદિર દેવાભાઈ ધારાસભ્ય છે, આખું ગામ માને છે. એમાં માલમ પરિવાર, બધા પરિવાર, ટોટલી પરિવાર, અને ગામની અંદર બહુ મોટું મંદિર, ભવ્ય મંદિર છે. અને ત્યાં પણ અત્યારે પરંપરાગત રીતે પૂજા અર્ચના એ બધું થાય છે. ત્યાં અષાઢ મહિનાના સોમવારની અંદર ગમે એટલું પાણી હોય, ગમે એટલો વરસાદ હોય, પહેલું નિવેદ અહીંયા બાપાને કરી અને આખું ગામને ગમે છે. અને થરી ગામની અંદર અહીંથી સાધુ જાય, અમારે પૂજારી કોઈ પણ સાધુ જાય, એ પછી એમની પ્રસાદીનું ત્યાં પૂજાપાઠ થઈએ, એ પછી પ્રસાદીનું થાય, ભજન પ્રોગ્રામ થાય, પછી પ્રસાદી આખું ગામ સમસ્ત બેસીને બધી પ્રસાદી લે. એમ અહીંયા પણ અમારે પણ પહેલાં પરંપરા એવી હતી કે અમારા ગામની અંદર ગાળમ બાપાની ઉજવણીનું પરંપરા હતી, ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ. હવે બાપાની કૃપાથી હમણાંથી હુકમ થાય તો એ પણ ઉજવણીનું પણ ચાલુ કરવું છે. તો દિવાસા આખું ગામ એક સાથે એક જ ભાડાની અંદર બધા પ્રસાદી લઈ અને ભાવથી બધે ભાવ ને બધાને કોઈ ઓલું કંઈ નહીં, કંઈ ઓલું મતલબ ભેદભાવ નહીં. આ રીતના 18 વર્ષમાંથી આપણે જે અમારા ભણતા દાદાના ઓલામાં ભણતા બધા એક પ્રસાદી લઈ છે. અને અમારે 2 પ્રસંગ આવે છે વર્ષની અંદર, ગાળમ બાપાનો 2 યજ્ઞ, હોમ, હવન, એવા મેં પ્રસંગ ચૈત્ર મહિનાની આઈટમ અને આખો મહિનાના નોટ અને નોમ 2 કાર્ડ આપણે ચૈત્ર મહિનાની આઈટમ આવે છે. એમાં એક પેલું ચૈત્ર મહિનાનું હવન થાય, પછી આસો મહિનાનું ચૈત્ર મહિનામાં પરંપરાગત રીતે ભજનનો પ્રોગ્રામ આપી બધું જે ભાવભક્તિથી બધું પતાય, ધૂન મંડપ હોય અથવા ભજન પ્રોગ્રામ હોય એવું બધું કરીએ છીએ. સહમત બધાનો સાથ સહકાર, બધાને અમારા સેવકુરો સાથ સહકાર પૂરેપૂરો ને એવી પરંપરા આવી આવે. હા, છાવનમાનું જો હમણાં છાવન ગાળમ બાપાની કૃપાથી છાવનમાનું ભવ્ય મંદિર બને છે, મોટામાં મોટું. ને હું તો એવું માનું છું કે રાજસ્થાનના પથ્થરને રાજસ્થાનનું કોતરકામથી બને છે. અત્યારે રાજસ્થાન જ બધી કોતર. આવું મંદિર પહેલું ફર્સ્ટ મંદિર મા ચામુંડા ચોટીલાવાળા એવું. અને બીજું અમારા દિવાસા, જુનાગઢ જિલ્લાની દિવાસા ગામની અંદર ગાળમ માતાજીનું મંદિર મા ચામુંડાનું બીજું બને. લગભગ નહીં મને અંદાજિત પ્રમાણે ભવ્ય મંદિર, અંદાજિત પ્રમાણે અંદાજિત કિંમત 1-1.5 કરોડની આડે કરે કે એ આપણા મંદિર, હિન્દુના મંદિર આથમણી બાજુ ઓછા હોય અને આ એક જ મંદિર એવું છે કે આથમણી બાજુ છે. અને એ લોકો જો કેવા માતાજીની કૃપા, ગાળમ બાપાની કૃપા કે એને બધીને આશીર્વાદ એવા છે કે સારામાં સારું એક મંદિર આપણે હોય અને પરંપરા રીતે ત્યાં પણ પાટોત્સવ થાય અને એ પછી જીર્ણોદ્ધાર થાય, ઘણું બધું પણ ન્યાય થાય બાપાની કૃપાથી. અને બહુ ભવ્ય મંદિર બને. એમાં પણ કોઈ પણ બધા લોકોને સહયોગ બનજો, સાથ સહકાર આપજો, બરાબર. એટલે જેથી કરીને આવી જગ્યાઓ વિકસિત થાય. સાથ સહકાર જોઈએ, સહયોગ. પૈસાથી જ બધું કંઈ નથી થતું, સમજી લેજો. સાથ સહકાર એટલે બધું થાય. એક ઘરે બેસીને બધાએ જો એક હાથે તાલી ન પડે, બધાએ બધી 2 હાથ ભેગા હોય તો જ તાલી. એટલે બધા સાથ સહકાર પૂરેપૂરો આવવું હોય એટલે દાદાની કૃપાને બધી આગળ વધતું જાય અને પરંપરા આપણી જળવાઈ રહે. અને આપણે જેથી કરીને આપણે બધા જે અંધશ્રદ્ધામાં કોઈ અંધશ્રદ્ધામાં ન પડો, જેથી કરીને અને જે કંઈ હોય એ શ્રદ્ધામાં વિશ્વાસ, શ્રદ્ધા બે રાખો. બાકી કંઈ છે નહીં આ દુનિયામાં. બસ જય હિન્દ, જય ગાળમ, જય માતા. દોસ્તો, હું હવે તમને કહી દઉં કે ભાઈ 3 ભક્તિ હોય છે, એક તન ભક્તિ, એક મન ભક્તિ અને એક આર્થિક ભક્તિ. તમે કોઈ પણ એક ભક્તિ કરી શકો છો. તન ભક્તિ મતલબ અહીંયા કોઈ પણ સેવા પૂજા કરી શકો છો. મનની ભક્તિ મતલબ મનથી મન જાપ કરી શકો છો. અને તમારી પાસે જો પૈસા હોય ને આર્થિક રીતે તમે સધર હોય તો તમે આર્થિક રીતે પૈસાથી ભક્તિ કરી શકો છો. મોટામાં મોટી 3 ભક્તિ છે. 3માંથી કોઈ પણ તમે કરી શકો છો. બાકીના આપણે QR કોડ અહીંયા નાખી દઈશું. જે પણ કંઈ યથાશક્તિ દાન કરવું હોય તે પણ તમે કરી શકો. ઓકે, થેન્ક યુ દોસ્તો. મારી પાસે નંબર નથી પણ